જામ જોધપુરથી ભરાય છે અને રાજુલાની બાજુમાં ગામડાનું નામ છે. ત્યાં જવાનું છે. જામજોધપુરથી તુલસી અગ્રોમાંથી બિયારણ ભરીએ છીએ અને ત્યાંથી નીકળવાનું છે. હાલો મિત્રો, જોડાતા રહેજો આપણા નવા બ્લોકમાં. અને ગાડી લોડિંગ થાય છે અને પછી જામજોધપુરથી નીકળી ગયા અને આવી ગયા આપણે સુપેડી ચામુંડામાં આવી ગયા. ચામુંડામાં ગાંઠિયા ખાવા હતું. ગાંઠિયા ખાધા. ગાંઠિયા ખાવામાં ચાલુ જ છે. ગાંઠિયાનો ઓર્ડર દેવાઈ ગયો છે અને આપણે પછી ચાલુ હતા ને પછી કૂતરા ગયા અમારે ખાવું છે તો કૂતરાને બિસ્કિટ ખવડાવ્યા. અમારો ભલો અને સંજય બે લેવા ગયા અને ત્યાંથી નીકળી ગયા હાઈવે ઉપર. ત્યાંથી હાઈવે પકડી લીધો પાછો આપણે. હાઈવે પકડી લીધો છે અને એમનું ધોરાજી આવશે અને ધોરાજી પછી જેતપુર આવશે. અને જેતપુર સુધી બહાટી ગાડી હાંકતા ગયા અને અમારે થોડીક ઉતાવળ હતી કેમકે રિટર્ન ભરવાની વાત થઈ ગઈ હતી. તો વહેલા જેમ આવીએ એમ હાંકવા માંડીએ. બગસરાથી આગળ નીકળી ગયા હતા અને પછી ગામડાવાળો માર્ગ લીધો. ચલાળા થઈને ગયા હતા અને વવાર ગામમાં આવી ગયું છે. અને વવાર ગામ રાજુલાની બાજુમાં આવે છે અને અહીંયા આપણે એક વકલ ઉતારવાનો હતો. એટલે અહીંયા અમે ટૂંક સમયમાં પૂગી જઈશું. અને અહીંયા તો બ્લોક ઉતારવાનો મેળ ના આવ્યો કેમકે અહીંયા અમે બપોરના ટાઈમે પૂગ્યા હતા એટલે અહીંયા મેળ ના આવ્યું. ને આગળ જતા એક શ્રીરામ ભગવાનનો ચિત્ર હતો અને જય શ્રીરામ બોલી કોમેન્ટ કરી નાખજો કે જો આમાં શ્રીરામ ભગવાન દેખાય તમને તો શ્રીરામ લખી નાખજો. મને તો દેખાડું. અને અહીંયાથી પાછા અમે ખાલી કરીને બીજી જગ્યાએ નીકળી ગયા હતા. અહીંયા ખેડૂની વાડીએ ઉતરવાનો હતો અને તડકો ફૂલ પડતો હતો. અહીંયાથી જઈએ છીએ એટલે પાછા લાગી હતી ને ખાવા બેસી ગયા. ખાતા ને ઓર્ડર દઈ દીધું હતું ને ઓલા બે માટીને તો એવી ભૂખ લાગી હતી કે બોલી નહોતા શકતા કંઈ. એવી ભૂખ લાગી હતી ને બપોરના 2-2:30 વાગી ગયા હતા. જો ખાવાના ઈશારા કરવા માંડ્યા હતા કે હવે ઝડપથી જઈએ તો ભારી કામ થાય. પાણી પણ ગરમ થઈ ગયું છે. હોટલમાં પણ ગરમ પાણી આવે છે અને છાશ પણ ગરમ હતી. તો જેમ તેમ કરીને ખાઈ લીધું ને તાતા પૂગીએ દેવકી કાલોડ. દેવકી કાલોડ પેડા જોઈને રાજી થયા. પછી ચા પાણી પીધા અને ઓલા ભાઈ યારે વાતું કરી. પાછા તૈયાર થઈ ગયા. ઓલા બેન પૂછ્યું તમારે કંઈ ખાવું પીવું તરીકે ના પાડી કે અમારે કંઈ ખાવું પીવું નથી, અમારે હાલો નીકળી જવું છે. 4-5 વાગી ગયા હતા ને આપણે જવાનું હતું જેતપુર ભરવાનું. જેતપુરથી ભરીને પાછું ઉપલેટાની વાત થઈ હતી ભરવાની. એટલે અમે અહીંયાથી નીકળી ગયા દેવકી કાલોડથી. અહીંયાથી નીકળી ગયા. અહીંયા ઓલા ભાઈને કીધું તમારું વિડીયોમાં સીન આવે છે તો કે મારે ત્યાંથી આવ્યા દવા ભરવા. દવાના કાર્ટૂન ઓલો ભાઈ કે નહીં હમાય તો જેમ તેમ કરીને 65 પેટી હમાડી દીધી. અહીંયાથી આવી ગયા પાનેલી. પાનેલીથી નીકળી ગયા અને પછી સિત્સર ભૂગવા આવ્યા. સિત્સર ભૂગવા આવ્યા તો માતાજીની આ લાઇટો ચાલુ થઈ ગઈ હતી અને એ લાઇટો દેખાય છે આમાં. અને લાઇટો જોતા જોતા આમનો હાલ આવતા હતા અને એક દૂધના ટાંકાવાળો મોર હતો. એને દૂધની ઉતામળ હતી ને અમારે ગાડીની ઉતામળ હતી. આ વેણુ નદીનો પુલ છે. વેણુ નદીના પુલ ઉપરથી થઈ અને સીધો ઉમિયા માતાજીના ગેટના દર્શન કર્યા. કેમ કે મંદિરે તો જવાનો ટાઈમ નહોતો એટલે ગેટ પાસેથી દર્શન કરતા જાઉં છું દર વખતે. દર્શન ગેટના થઈ જાય એટલે મંદિરના થઈ જાય. એટલે માતાજી બધાનું સારું રાખે અને સારું કરે. સારી રીતના બધા રહીએ બરાબર. અહીંયાથી અમે ભૂગીએ જાજરમાં જામજોધપુરમાં અને જામજોધપુરના મિની બસ સ્ટેન્ડે ભૂગી ને ઓલા બેને પૂછ્યું તમારે કંઈ ખાવું પીવું હોય તો ખાઈ પી લઈએ.
નાસ્તો બાસ્તો કરવો તો ના પાડી, કંઈ ખાવું નથી, એક ફાંકી લેવાની છે. એટલે કે ફાંકી લેવા જાઉં હું, તમે ગાડી ઊભી રાખો તો. એટલે અહીંયાથી નીકળી ગયા. સીધી તુલસી એગ્રોમાં ગયા. તુલસી એગ્રોવાળી ગલીમાં વારી લીધી ખોજાખાનામાં. તો સામે દુકાનો બધી બંધ થઈ ગઈ હતી. રાતના 9:30-10 વાગી ગયા હતા. 9:30-10 વાગી ગયા હતા. તો મજૂર તો કોઈ હતા નહીં. દુકાનવાળા ભાઈ કે અમે હાથથી ઉતારી નાખશું. તો અમે તો સારું હાલો, અમે મદદ કરાવશું, થશે તો. અડપ તો રહી નહોતા, થાકી ગયા હતા અમે. એટલે એ દુકાનવાળાને ફોન કર્યો કે દુકાને આવી જાઓ, અમે ભૂગી આવ્યા છીએ. નાણાં ખોલવાનું ચાલુ કર્યું. દુકાનવાળાને ફોન કર્યો. દુકાનવાળા ભાઈ કે આગળ આવું છું. તો એ 2 જણા 3 જણા આવી ગયા. ઓલા 2 જણા ફાંકી લેવા ગયા. એટલે ફાંકી તો જોઈ ભાઈ ગુજરાતીને. આ 2 જણા આવી ગયા ને એ તો ચડાવી લીફ્ટ માથે દવાના કાર્ટૂન. લિફ્ટમાં ચડાવવા માંડ્યા. ખાલી કરીને એક ફેરો તો મારી ઝડપ બહુ છે. માલ ખાલી કરી નાખ્યો. બહુ છે. અને એ તો